ગરમીઓ શરૂ થતાં જ લૂની ઝપેટમાં આપણે આવી જતા હોઈએ છીએ અને પરિણામે ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે. એસિડિટી અને પિત્તનો પ્રકોપ પણ વધવા લાગે છે અને સાથે કબજિયાતનો પણ. તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં પેટની તમામ સમસ્યાઓનું સમાધાન કરતું શરબત તૈયાર થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 1 કિલોગ્રામ જેટલી કાચી કેરી લીધી છે. તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો. કેરીની પહેલાં તો ધોઈને છાલ કાઢી લેવાની છે અને પછી આ રીતે ટુકડા કરી લેવાના છે. કાચી કેરી છે ને તે વિટામિન સીનો સોર્સ છે. પેટની કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરે છે. અને આજ આપણે જે ડ્રિંક તૈયાર કરીશું, શરબત તૈયાર કરીશું, તે આપણે એ રીતે તૈયાર કરીશું કે કબજિયાત હોય, એસિડિટી હોય, પિત્ત હોય, પેટની ગરમી હોય કે પેટની સમસ્યા હોય તેનું સમાધાન કરશે અને સાથે તમને તરોતાજા રાખશે અને ગરમીમાં શરીરને હાઇડ્રેટ થતાં અટકાવશે અને લૂથી પણ બચાવશે. બિલકુલ તમને એનર્જી નહીં હોય તો ફટાફટ એનર્જી આપશે. બસ એકવાર બનાવી 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે શરબત બનાવવું હોય ત્યારે 1 મિનિટમાં તૈયાર કરી શકો છો. તો જેમના માટે આપણે જે ટુકડા તૈયાર કર્યા છે ને કેરીના, તેને હવે 2 ગ્લાસ જેટલા પાણીમાં ગરમ કરવાના છે જ્યાં સુધી ટુકડા સોફ્ટ ના થઈ જાય. તમે બહુ જ ફટાફટ તૈયાર કરવા માગતા હોય તો કુકરનો ઉપયોગ કરી શકો છો, પણ કુકરના ઉપયોગથી થોડો સ્વાદ ફીકો થઈ જાય છે. તો હું અહીંયા ખુલ્લા વાસણનો ઉપયોગ કરી રહી છું. તો હવે તમે જોઈ શકો છો ટુકડા એકદમ નરમ થઈ ગયા છે. એવું જ લાગે છે કે કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે તેને આપણે પહેલાં તો નીચે લઈને ગાળી લેવાનું છે જેથી આપણા ટુકડા અને પાણી બંને અલગ થઈ જાય. અહીંયા આપણે શરબતને લાંબા સમય સુધી સ્ટોર કરવાનું છે તો પાણીનો ઉપયોગ નથી કરવાના, જેથી એક્સ્ટ્રા પાણી છે તેને નિતારવું જરૂરી છે. હવે આ જે નિતારેલો પોર્શન છે તેને એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું અને જે આપણું નિતારીને પાણી નીકળ્યું છે તે પાણીને ફેંકવાની જરૂર નથી. તે પાણીને તમે ખાટા પાણી તરીકે કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો, જેમ કે અથાણા બનાવવામાં અથવા તો આમાં થોડું મિશ્રી પાવડર મિક્સ કરીને શરબત બનાવવામાં પણ લઈ શકો છો. હવે આપણે આ જે નિતારેલા કેરીના ટુકડા છે તેમાં આપણે મિશ્રી, ઓરિજિનલ મિશ્રી જે 1 કિલોગ્રામ જેટલી લીધી છે, મતલબ જેટલી કેરી તેટલી જ સાકર. તો તમે ઓરિજિનલ સાકર લેશો તો જ ફાયદા થશે, ડુપ્લિકેટ સાકરના કોઈ ફાયદા નથી. તો ઓરિજિનલ સાકરને કઈ રીતે ઓળખવી તેનો વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી દઈશ, તમે જોઈ શકો છો. મેં ડિમ્પલ્સ ડિસીઝ ચેનલ પર વિડીયોને શેર કર્યો છે. મિક્સ કરતાં સરસ ઓગાળવાની છે. કેરીના ટુકડા ગરમ છે તો સમય રહેતા ઓગળી જશે. તો ઢાંકીને 15 મિનિટ રાખી દઈશું. 15 મિનિટ પછી એકદમ સરસ મજાનું આપણું આ સરસ મિશ્રણ છે તે એકદમ લિક્વિડ થઈ ગયું છે સાકરના ઓગળવાથી. તો હવે તેને ફરીથી ગેસની ફ્લેમ પર રાખશું અને જ્યાં સુધી લગભગ આપણી સિરપ તેલ જેવી ચીકણી ના થાય ત્યાં સુધી કૂક કરીશું. બસ થોડી જ વારમાં એકદમ સરસ મજાના આપણા ટુકડા છે તે નરમ થવા લાગશે, ઉફાણ આવવા લાગશે અને કલર પણ બદલવા લાગશે. પછી થોડું વિસ્કની મદદથી આપણે ચલાવવાનું છે જેથી કેરીના ટુકડા મેશ થઈ જાય, એકરસ થઈ જાય આપણા આ લિક્વિડ સાથે. અને એકવાર સરસ લિક્વિડ ઉફાણ આવવા લાગે અને થોડું ઘટ થવા લાગે તો ચેક કરી લેવાનું કે આપણું સિરપ તેલ જેવું ચીકણું થયું છે કે નહીં. જો તેલ જેવું ચીકણું થઈ ગયું હોય તો ફટાફટ તેને નીચે લઈને ગાળી લેવાનું છે, જેથી હજુ પણ જો કોઈ એક્સ્ટ્રા ટુકડા હોય તો નીકળી જાય. બિલીવ મી ગાઈઝ, આ શરબત એટલું સરસ ટેસ્ટી લાગશે કે વાત ના પૂછો. હવે જે ગાળેલો આ પલ્પ છે તેને તમે બ્રેડમાં લગાવીને રોટલી સાથે છુંદાના રૂપમાં, મુરબ્બાના રૂપમાં ખાઈ શકો છો. ખૂબ ટેસ્ટી લાગે છે, બિલકુલ ફેંકવાની જરૂર નથી. અને આમાં થોડું પાણી મિક્સ કરશો તો એકદમ સરસ મજાનું મેંગો ક્રશનું શરબત તૈયાર થઈ જાય છે. હવે આ ગાળ્યા બાદ લિક્વિડ જુઓ કેટલું સ્મૂધ કન્સિસ્ટન્સીવાળું શરબત તૈયાર થયું છે. કોઈ પણ કાચની બોટલમાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય આ શરબત. જો આ શરબત તૈયાર હોય તો પછી તમારે ગમે ત્યારે ઠંડુ શરબત પીવાની ઈચ્છા થાય કે કોઈ મહેમાન આવે તો 1 મિનિટમાં શરબત તૈયાર થઈ જાય છે. કંઈ કરવાનું નથી. ગ્લાસમાં જો બરફની ઈચ્છા હોય તો ઉમેરવાનો, નહીં તો તૈયાર કરેલ થોડું શરબત અને સાદું પાણી, તો શરબત આપણું 1 મિનિટમાં તૈયાર થઈ જાય છે. રિયલમાં પેટને એટલી બધી શાંતિ મળશે, થાક દૂર થશે, એનર્જી મળશે. વિટામિન સીનો સોર્સ છે તો હાડકાં મજબૂત થશે. પેટને તો ઠંડક આપશે જ પણ સ્કિન અને વાળને પણ ફાયદા કરશે. તો આઈ હોપ કે તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.